તમે ઘણા ટાઈમથી રસોડે જમો છો, તો તમારી મુલાકાત એટલા માટે લઈ છે 7-8 મહિને ક્યાંય જમો, તો રસોડા વિશે તમારો અભિપ્રાય શું છે? રસોઈ કઈ રીતે બનતી હોય છે, વ્યવસ્થા કઈ રીતની છે, એના વિશે તમે કહી શકો છો? જે લાગે એ તમે કહી. અહીંયા હું દિવાળી પછી સતત એક ધારો જમવા આવું છું, પણ અહીંયા જે એમની ચોખાઈ રસોડાની, એનો સ્વાદ કોઈ જાતની ખાઈ નહીં, ટાઈમનું બહુ બરાબર સવાય છે, બધું જમવાનું સારું બનાવે છે, વ્યવસ્થા સારી છે, વધઘટ માટે એની લોકો ટેબલ વાળવાનું સારું છે, હિસાબ કિતાબ સારો છે, અને બધું રસોઈ વિશે બધું ચોખાઈ સારી છે. જસનમુખ રમતા રસોઈ એટલે મને ગમે છે, અને હું અહીંયા 6-7 મહિને જમું છું, પણ કોઈ જાતની મને એક માઇનસ પોઈન્ટ ક્યારેય દેખાનો નથી. ખરેખર ક્યારેક કોઈ વસ્તુ હોય તો આપણે જાતી કરો તો છે જ નહીં એવું કાંઈ. સતત 6 મિનિટ ઘણી વાર એવું બનતું હોય છે, ઘણી વાર કોઈ ફરિયાદ કરતા હોય તો અમે એ ફરિયાદની પાછળ પૂરું ધ્યાન આપતા હોઈએ છીએ. ફરિયાદ હોય તો મને પૂરું ધ્યાન આપતા હોઈએ મારી વાત કરી દો. છતાં ઘણી વાર અમારે સુરતથી ફોન જતા સુરતથી કોઈ પણ અમે ઘણી વાર પૂરી ગુંજીત કરી લેતા હોઈએ છીએ. તો હવે મારો નંબર આપીને મારી આગળ વાત કરીએ એટલે બરાબર આપણે આમાં ક્યાં ઓળખાણ કરવાની નથી. લેવાનું છે કે તમે ઘણા ટાઈમથી જમો છો એટલે તમને વધારે અનુભવ હોય છે. સતત 2 ટાઈમ જમવાનો ટાઈમસર છે, સ્વાદમાં બેસ્ટ છે, વહીવટ સારો છે, એટલે આમાં કોઈ ખાઈની છે જ નહીં. જો ને 5 મિનિટ સતત ધ્યાન રાખવું. હા, અને આ બધું ખરેખર બધા માટે બહુ સારું છે. ખાવા માટે કોઈ અગવડ સગવડ મધ્ય ખુદ મારે 6 મહિને અગવડ છે, છતાં બધું સારું છે. અને હમણાં મને ફોન કરે ઘરના બધા રસોડે ભાવે ને હવે ઘરે નહીં ભાવે એટલું સારું જમવાનું બનાવે. હા, ખરેખર છે, ઘરે નહીં આવું ભાવે એટલું સરસ જમવાનું બનાવે છે. બધી વસ્તુ સારી. હું તો અહીંયા થોડી આંટો મારું છું, પછી આમ તો ક્યારેક જમવા આવું છું, પણ મને આમાં કોઈ જાતની આમાં કોઈ મીઠી લાગતી નથી. તો પછી આપણે પીધું તો આમાં કાંઈ કહેવાનું નથી. તો રસોઈ બહુ સારી બને છે અને વ્યવસ્થા બહુ સારી છે, બધી રીતનું ખરેખર છે. તો હું તો અઠવાડિયે આંટો મારવા આવું છું, બરાબર છે. તરીકે તમે અત્યારે આ રસોઈની અંદર હાજરી આપી તો તમે અવારનવાર અહીંયા આવતા હોય છો, ઘણી બધા તો એના વિશે તમારો અભિપ્રાય શું છે? કે આ વ્યવસ્થા શું છે, કેવી રીતે ચાલે છે, અથવા તમને કઈ ફરિયાદ લાગતી હોય તો પણ તમે કહી શકો. પ્રથમ તો જેને આ જે પૂજના પડે ને પ્રથમ એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આ શરૂ કરવા માટે જે આ રસોડું જે શરૂ કર્યું એ પ્રથમ જેને ખુલ્યું ને એને મોટો ધન્યવાદ હું આપું. એનું કારણ છે કે આ જે રસોડું શરૂ કરવા માટે એને ઘણી મહેનત કરી છે. એને પણ હું એને બિરદાવું છું. સુરતવાળાએ પણ ખૂબ મહેનત કરી છે, એને પણ આપણે ખૂબ ધન્યવાદ આપી છે. પ્રથમ તો મોટો ફાળો સુરતવાળાનો છે. ત્યાર પછી ગરડાની અંદર રહીને અને જે અહીંયા સેવા આપે છે કે કાળુભાઈ, શામજીભાઈ કેવડિયા છે, ભાઈ ઠાકોરજીભાઈ ભીમાણી છે, પછી ઘનશ્યામભાઈ માણિયા છે, આવા અનેક માણસો અહીંયા જે છે એ કાયમિક માટે સેવા આપે છે. એટલે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું કે આ જે આપણે સાહેબ પટેલ સમાજનું રસોડું જે છે ને એ અગવડતા માટે સગવડતા ઊભી કરી છે. અગવડતાની આ સગવડતા ઊભી કરી છે એ મોટો બેનિફિટ છે. કારણ કે આ અગવડતા માટે આના સગવડતા આપણે કરી છે સમાજ માટે. એટલે સમાજની અંદર જે વસ્તુઓ અત્યારે જે થઈ રહી છે એમાં ખૂબ એ બિરદાવા લાયક છે. કોઈ પણ જમવાનું કંઈ ખરાબ નથી થતું, જમવાનું બધું વ્યવસ્થિત થાય છે. પછી તો આમાં તો ઘર છે, અમુક માણસને નો શાક ફાવતું કહેતા નથી સારું, તો એવું આપણા ઘરે પણ બને છે, લોજમાં જાવ તો પણ બને છે. પણ આ જે આપણા સમાજનું રસોડું છે ને એ તો એક હકીકત આપણા ગરડા તાલુકાની અંદર હું કહું છું કે આ ફર્સ્ટ નંબરે છે. આવું રસોડું ક્યાંય પણ થતું નહીં હોય એટલું રસોડું સારું છે. વ્યવસ્થા એટલી સુંદર છે. એમાં જે ઠાકરજીભાઈ ગરડામાં રહી, શામજીભાઈ કેવડિયા, આ કાળુભાઈ ક્યારેક રસોડાની ગેરહાજરી, રસોઈની ગેરહાજરી હોય તો આ કાળુભાઈની પોતે બધા રસોઈ બનાવી નાખે છે. એટલે એ એક મોટો બેનિફિટ છે. ત્યાર પછી ક્યારેક જો ભરતાનો પ્રોગ્રામ હોય તો આ લોકો વાડીએ રીંગણા શેકી અને રસોડા વિભાગની અંદર ભરતું ખવાય છે. ક્યારેક ગેસમાં તળેલ કે આગ કરીને ગેસ ઉપર શેકી રીંગણા નથી આપતા. આટલી મહેનત કોણ કરે? એમાં નાગજીભાઈ વાઘાણી સતત એનું કાયમી કાંઈ હાજરી હોય છે. અને મહેતાજી તરીકે અને બીજા નંબરની અંદર જે આટલી જે હાજરી આપે છે ને એટલે એને મોટા ધન્યવાદ. તો એ કે એ પોતાનો સમય કિંમતી વાડીઓમાં આજે કામ કરે છે અને બગાડી અને એ અહીંયા ફાળો આપો. એટલે સમાજ માટે આવા લોકોને આપણે ખૂબ ધન્યવાદ આપી છે, ખૂબ અભિનંદન આપું છું. અને સુરતવાળાને બધાને મારા તરફથી ખૂબ ધન્યવાદ આપું છું. ગરડાની અંદર જે આ બધા મહેનત કરે છે એને પણ ખૂબ ધન્યવાદ આપું. જય સ્વામિનારાયણ.
એના વિશે તમારો શું અભિપ્રાય છે? આપણું ઘર ચાલે છે તેના વિશે આપણા ઘરમાં અત્યારે બધી રીતે આપણે સહાય બને છે. ભાઈઓ અને બહેનો અહીંયા ઘર સાફ કરવાના હોય, કોઈ પણ અનાજ સાફ કરવાનું હોય તો બધા સાથ સહકાર આપે છે અને આપશે. બધા બહેનોને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા આવે છે અને અમારે જ્યારે બહાર જવાનું હોય ત્યારે કોઈ ટેન્શન રહેતું નથી. ભાઈઓ અહીંયા આવીને જમી જાય છે અને અમને કોઈ ટેન્શન છે નહીં આના વિશે. એટલે ભાઈઓ બહુ મહેનત કરે છે, બહેનો બહુ મહેનત કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે બધા બહેનો એક સાથે અમે અહીંયા કામ કરવા આવી છે. ચલાવે છે, જમવા બહુ સરસ બનાવે છે અને બધાને સારી રીતે ટેબલ ખુરશી વ્યવસ્થિત જમાડે છે. ટિફિનની વ્યવસ્થા બહુ સારી છે. અહીંયા આપણને સરસ મોટા માણસો છે એમને સારી સેવા કરવામાં આવે છે. ગઢા માણસનો ટિફિન ઘરે પહોંચવાની વ્યવસ્થા છે. સારું 2 ટાઈમ રોટલી શાક દાળ ભાત મળે છે. સાંજે બી જમવાનું સારું મળે છે. બધા બહેનો સરસ સેવા કરે છે. કોઈ પણ આમ પુરુષો છે, નાના ભાઈઓ છે, મોટા વડીલો છે, બહેનો છે, બધા મદદ કામ કરે છે. કોઈ મરણ પ્રસંગનું કામ હોય, કોઈ બીજો પ્રસંગ હોય એમાં ટિફિનની બી વ્યવસ્થા સારી છે. એટલે આપણા ઘરમાં કામ સારું છે.